લા મનસુખ, એ મનસુખ, મનસુખ. બાપા મારા હું લેવાલા દેખારો કરો મને. અહીંયા ભૂરાભાઈ કે ઢીંગો કોઈ છે નહીં. હું સાનો સાનો ખાવ છું. તેમ તાર તમારે ખાવું હોય ને તો ખાવા મળો. વેફર બેફર જે કાંઈ ખાવું હોય મારા ખર્ચે તમે ખાવા મળો. હું તારા ખર્ચે ખાવાનું? તારી પાસે કઈ હોય તું ખાવ? તું આ કઈ દેવાનો ન કર રૂપિયો તે તો આયા હું લેવા. આ હું સુટકેસ. આ સુટકેસ શું છે? બસ પૈસા રળવાનું છે પૈસા? લા આમાં નહીં. હા અરે કાલ બાબુ દાદા એનો ભાણો ઓલો વાલમભાઈ હા ઈ ડુંગળી ટેમ્પો પડ્યો હતો કે નહીં તે એમાં સમજો દલાલીમાં 7,000 રૂપિયા બે રડ્યા. હું વાત કરું. હા તે આપણને શું ફાયદો એમાં? આપણે ફાયદો છે. હું આજે તારો કાન ઓરો લાય. હા હું વાત કરું. કેમ લાગ્યું તને? હા એ પ્લાન તમારો સારો. તો પછી સમજો હા. હાલ મારી રે. હા મૂકી દે હવે બધું નો લેવાયલા. હા જોઈ લો, આ ઉનાળો આવ્યો ને એટલે અમારા આખા ગામની બધી પ્રજા બહાર ગામ વહી જશે. એટલે રડવા નહીં હો. ક્યાંક સપ્તાહ બેઠી હોય, ક્યાંક માંડવા હોય ને જમવા જાય. ચા પી લ્યો. હા, ઈ સારું કર્યું. આ હું તમને શું કહું? હું હું તમને એક પ્રશ્ન કરું ને એનો તમારે મને જવાબ દેવાનો હો ને. કર પ્રશ્ન જવાબ દઈ દઉં. હા તો 1 થી 100 માંથી તમારો જે મનપસંદ આંકડો હોય ને એ તમે મને કયો. 1 થી 100 માંથી મનપસંદ આંકડો મારો 7. 7? હા. હા તો જાઉં તમને 7 દિવસ નહીં બોલાવો ને. એવું? હા લે. હા, એવું મને નથી ખબર હો. તું આમ કહીશ એમ ભલામણા હું છતરાઈ ગયો. પૂરી આવું ન કરાય કોઈને રે. તું 7 દી સુધી મને ન બોલાવે તો પછી મને ખાવું ન ભાવે, મને કે ગમે નહીં. તું મને ન બોલાય ને તો તારી વગર તો મારે જરીકે ન હાલે. એટલે આવું ન કોઈને રે કરાય. હું સમજો જ નહોતો. તું એક કામ કર, ફરી વાર મને પૂછ એટલે હું હવે સમજો છું. આ તો ફરીવાર પૂછો ને. હા. 1 થી 50 માંથી તમારો જે મનપસંદ આંકડો હોય ને એ તમે મને કયો. 50. એટલે તમને એમ છે કે હું તમને 50 દિવસ નહીં બોલાવું હે? 50 મને ગમે. એ બધી મને ખબર જ છે. રેવા દ્યો તમે તો. એ તમારે હું 50 દિવસ તમને ન બોલાવું ને એટલે તમારે તો મજા થઈ જાય. એ ગામમાં આખો દિવસ ભાટકવાનું, કોઈ કાઈ કહેવા વાળું જ નહીં. જે આવે ને એમ ન્યા ફૈરા કરો નહીં. એવું કાંઈ ન હોય. આ તો આપણે ઓલા બધા નહીં કહેતા 50 એમ. તમે કીધું 50 એમ ગમે. એ ફોલાઓમાં પાછા મને હું કે ભૂરી મને ખબર નહોતી, મને સમજાણું નથી. બીજી વાર પૂછતો એટલે બીજી વાર હું પૂછું ને આમને એટલે આંકડો વધાર દે અને દિવસો વધારી દે. કા એવું ન હોશિયાર છો તમે તો નહીં? એવું ન હોય ભાઈ. પણ મેં આજે ખેલે છે ને બીજું વિચાર્યું હતું. બીજું હું વિચાર્યું હતું આ વખતે. તમે જેટલા આંકડો કહેશો ને આટલા દિવસ તમારે ઘરની બહાર જ નહીં જવાનું, ઘરમાં ને ઘરમાં રહેવાનું મારી સામે. એવું હતું? હં? એ 50 દિવસ થોડું ઘરમાં રહેવાય. ના 50 દિવસ તમારે ઘરમાં જ રહેવાનું છે. અને તમને ઓ વેમ હોય ને તો મગજમાંથી કાઢ નાખજો કે આ ભૂરી તમાર વગર રહી શકે એમ. એ હું તમારી વગર 50 કલાક તો હું, 50 મિનિટ તો હું, 50 સેકન્ડે ન રહી શકું. સમજ્યા? એટલે ક્યાંય જવાનું થાતું નથી ને ઘરમાં રહેજો. નથી પીવી સાજા. પાવી નથી ચા. જોયું? પાછા મારી આરે હોશિયારી કરતા હતા. લે ફોલામણી છે. ફોલામણી હું નથી, તમે છે. આટલા દિવસ ની બોલાવ મને પાછું બોલાવી શકતે. ઘડીએ જોવા આવીશું. મેળ આવી જાય મતો પણ સમજી ગઈ. આવો બાપમામા આવો. હા વાણા. તમારે ઘરે બે આવું? હું લેવા ઘરે રહું હું? મારા ડન થયો અત્યારમાં ડન. કોઈ એને ઘરે તારો આવડી એને ઠીક 50-60 દિવસ બહાર ન જતા. હે તો 50 દિવસ બહાર જ નહીં જવાનું? એવું કીધું આખો ચૈત્ર મહિનો ને વૈશાખ ને બધું ઘરે કાઢવાનું. એ તો તને કીધું, મને ક્યાં કીધું? હું તો જાય. લે બોલ વાલમભાઈ અને બાબુ દાદા ઘેરે જ બેઠા. આવો જલસા હે અને હું વાંધો. સુટકેસ લઈને હું મનસુખભાઈ જઈ છે બાર ગામ હું લેવા. લગ્નમાં. એમ? હજી લગ્ન ચાલુ? જવું પડે. છૂટક્યો નહીં વ્યવહારે ઉભું રહેવું પડે ને. હા, મારે જરાક વાંધો ને હું આવત. ઘરગાવડામાં જાય છે. ઠીક ફુલાર છે. હા લગ્ન નું કહેવાય આપણે. એવું ખોટું ન કહેવાય. મેં કીધું વાલમભાઈ હોય ને તો ઓલા સુટકેસ મેં કીધું મૂકતા નહીં. એટલે આ હું કામ હવે અહીંયા મેં કીધું અહીંયા હું છે સહી સલામત રહી. પણ તમારે ઘરે મૂકો ને ભાઈ. હવે મારા ઓછાળા ઓટલે છે કાંઈ આના ઘરે મૂકો. એને ઘર નથી. હા હું છે હું આમાં આમાં જુઓ ખાવાનું છે, રોટલા છે, રોટલી છે અને અમારા બે ના થઈને અંદર 7,000 રૂપિયા છે. બે જાવ લગ્નમાં? હા 5,000 એના હે ને 2,000 મારા. ક્યારે પાછા આવશો? એક દિવસ થઈ જાય એમ તો. નથી રાખું ભાઈ, લઈ જાવ તમે ભાઈ ગો કરો કઈ. લઈ જાવ એલા ભાઈ એમાં ગોયલા એલા ઘરના પાસે ગો હોય કોઈ દી.
હા ભાઈ લઈ જાવ ને તમારું અહીંયા. ના ના રેવા જો અહીંયા વાલમભાઈ કાલે હું આવીને લઈ જાઉં હું મનસુખભાઈ. હે તો લા. હા લઈ જાઓ પાકું. અને આને ખોલતા નહીં તમે પાછા હો. હા 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 ખોલતા નહીં હો ભાઈ અને ધ્યાન રાખજો પાછા. હા, હા. હાલ મનસુખ. આ સાવી છે ની હા એની ચાવી છે. દાજમાં ક્યાં ખોલતા નહીં કે સાવી ના મૂકીને વહી ગયો. એ ભણા હો ખોલ તો કરો ખોલ ને. નો ખોલાય હું ખોલ. ના ના એવું કઈ ન હોય. અને એ તો પાડોશી છે એવું કઈ ન કહેવાય. આપણે બધા કઈ આરોપ ન નાખાય એવો કઈ. ખોલ ખોલ. સાવી પણ નાની એવી છે ને નિકી એવી. સુટકેસ એ નાની છે ને. લે આ તો ખાલી છે. હા આમાં કઈ નથી. પાછું કે ખાવાનું છે ને 7000 રૂપિયા છે ને. હા લે બોલ મનસુખ સુટકેસ ખોલી નાખી. લગીન માની ગયા તમે. હું લગ્નમાં જાય આ મનસુખ આવે નથી જવું અત્યારે મોડું થઈ ગયું છે. હા તો નો જવાય લો સુટકેસ ઉપડો જાવ. તમને ના પાડી છે મેં સુરકેસ ન ખોલતા એમ નથી કીધું. આ પણ આલ્યો લઈ જાઓ. હું ખોલીને બેસી જાઉં ભલા માણા તમારી પર વિશ્વાસ છે ને સુટકેસ ખોલી નાખો છો. લે બોલ મનસુખ હા હાલે નહીં રોટલા નહીં રોટલી પૈસા 7000 રૂપિયા નથી આમાં હે એલા એ વાલમભાઈ આવું ન હોય એ બાબુ દાદા જરાક જોવાય માણા વિશ્વાસ થાય સુટકેસ મૂકવા આવે 7000 ની શીખી ગયા. એ આમાં પૈસા હતા જ નહીં. મારા હારા. એલા 5000 મારી પાસે હતા ને 2000 આની પાસે હતા એટલે હાવ ખાલી છે નરા તાળ. કાંઈ ખાલી નહોતી. એટલે એ પણ હું રેડ્યું નાખો છો. એટલે આ આમ જેમ તમારી માથે આરોપ નાખે છે. એટલે હું છું કાંઈ આરોપ લાગતા નથી. અમે ગયા થા લગ્નમાં હું મનસુખ હા ત્યાં સુટકેસ મેં કીધું વાલમભાઈ નું એટલે મૂકતા હતા ઈ. આમાં અમારે રોટલા અને 7000 રૂપિયા હતા. ત્યાં જુઓ રણુ દાદા હાવ ખાલી કાંઈ નથી રહેવા દીધું આમાંથી. તળિયા ઝાટક. હાવ ખાલી જ તે પૂછો બાપા. ખાલી હતી આવ ખાલી. એક પાય નથી આમાં. કોણે કીધું? તમારે બે પાસે. અરે મારી પાસે 5000 હતા આની પાસે 2000 આની પાસે એમ કરી 7000. એ તમે હમણાં રમાડો છો રણુ દાદા. જો તમે વડીલ છો હે હું તમને હાસું કહું અમારી ઉપર વિશ્વાસ ન હતો હોય તો ઈવડાના ખિસ્સા ખોળો તમે. ઓય ઢીંગા બાબુ દાદાને ખીસું વીસ હું અહીં જો વાલમભાઈ નું વીખું. અને આની પાસે લાવો જોવા જો. એટલે હા નીકળ્યા હો. આઈ ગયા. લોય સન 2000 એટલે 2000 પૂરા છે વાલમભાઈ. જાય 200 ની. ઓ કેશવભાઈ જો. જોઈ જો વાલી 200 નીકળી બાબુ દાદા ભાઈ થી. નીકળી હો ભાઈ. હવે 2 અને 5 7000 નો થઈ ગયા. હા 7000 થઈ ગયા નાખો ખિસ્સામાં. એટલે મામો ભાણિયો દોરા જ કરે બધાયના જેના વયના. એ હે હા રોટલો ને ભલે ખાઈ જાલો લઈ લો સુટકેસ આપણે. એટલે એ વાલમભાઈ આમ નો હોય હો આમ નો હોય બાબુ દાદા. આમ ગરીબ માણસોના પૈસા તમે લઈ લ્યો એને બિચારાને છે રહેવા મકાન. અમે વયા જઈએ. હું વ્યાસ આવી ઘડીક ઉભા રહ્યો તમારું બધું પતાવું જ છું. આપત્તિ ગયો. હવે પતી ગયું હવે શું છે કાંઈક તો થોડીક શરમ કરો આમાં હું અમારે તમારા ઓલા મોટા ઉપાડે એમ કરું કે વાલમભાઈ ને બાબુ દાદા જેખા માણસો નહીં હો તમે ગરીબ માણસો નથી મૂકતા. એટલે આપણે કઈ સમજો ને આમથી આમ તો હાથ શીખી નાખ્યા તે. હું સમજે ને હું અહીંયા ઊભા રે હાલે ઢીંગા. પણ બેહો હમણાં હું સમજાવી તમને સમજાવી. અરે અમારે નથી બેહું હાલે. લે બોલ આમથી વચન આમ વહી ગયા વાડાઓમાં. આમ કેમ તો આ દાદા નો ખૂબ પડી એ ગયો. તમે કહો શું કે રહેવા જો સુટકેસ ખોલવી ત્યાં ખોલીને બેઠા. અય 100 રૂપિયા આપો તો. હું 100 રૂપિયા આપે. આ હતું એ બધું ગયું. આની પાસે 5000 ગયા મારી પાસે 2000 ગયા. કોણ લઈ ગયું? આ ઓલા રણુદારી મનસુખ તોલો ને કેશુન બધા ખોબા ઉપાડી ગયા. પણ તો એમને ખોબા ઉપાડવા ન જવાય. એ તમે મામા ભાડિયા બે કાક હવે સમજો તો હારું છે હવે. એમે નથી ગયા ઈ આ ઘરે આવીને ખોબા ઉપાડી ગયા. એક કામ કરો આપણે પ્લાન કરવો છે અને હાલો ઈ ડોહાનો ખોબો ઉપાડ લેવી. આ દોઢો થઈને ઓલાને પૈસા દઈ દીધા ને એનો ખોબો ઉપાડ લેવી પછી 60000 નો. આય ઓરાય કાનમાં કહું. હે પ્લાન છે એની પાસે જો. હાલો એ ઘડીક મને બહાર જવાય ના ન પડતી હમણાં 6000 લઈને આવી. હા ભાઈ 100 રૂપિયા તો આપો. પણ કાંઈ નથી નરા તાળ થઈ ગયા નરા તાળ. ઓલા સુટકેસ માંથી 3 લાખ માંથી કાઢી જાહો. હા એમાંથી કાઢું. કાંઈ એમાં લઈ લેજો એમાંથી. અરે ઘરી હો ઘરે બેઠા છો ને ન્યા આવીને 7000 નો ખોબો ઉપાડી ગયા. લેવા દેવા કાઢો કે ન લઈ જાઓ. મેં કીધું ગામમાં કોઈ નથી જતો આવ્યા હાલો. જોયું આ બાર નો ગયા ને તો માણસો ઘરે આવીને ખોબા ઉપાડી ગયા. એની કરતા તો આને બહાર જવા દેવા જ હારા. નકર ઘરમાં હશે ને ઈ નહીં રહેવા દે આ લોકો. હાલો હટ હાલો. હા બેટા ઉભો રે ભણા ઉભો રે. હો હાલે આ 1,00,000 રૂપિયા. હા હવે 100,000 છે ને હા ઈ આ ઠેલામાં નાખી દઉં. હા અને ઠેલો આપણે અહીંયા મૂકીને બીજું જવાનું છે.
અને પછી તરત આવીને કહેવાનું આમાં 60,000 હતા હા આ લાખ રૂપિયા રાખો ખિસ્સામાં હા બસ હમણાં ગોબા ઉપાડ લેવી 60,000 હા સમજા કોઈ ના મને હાલો વાહ કેશુભાઈ વાહ તમે તો બાબુ દાદાનો ને વાલમભાઈનો ને બેયનો ગાળિયો કરી નાખ્યો તમારા પ્લાનમાં કાંઈ ઘટે જ નહીં મારું બેટું હું ને ભૂરાભાઈ બે પ્લાન કર્યું ને તો તરત ઘાય છે એટલે મનસુખ પણ ઘર બેઠા ગોબો પર લીધો મામા ભાણિયાનો બેયનો તેમ જીતા નથી એમથી એટલે બીવર ન હોય કાંઈ હાલો એ તું હું ડોકાતો હું જોઉં છું બધું બાપા પણ અહીંયા થોડું જોવાનું હોય કાંઈ રોણુ દાદા ક્યાં ગયા એ ગામમાં ગયા ચામરસ લેવા સામોરસ લેવા હા તે હાલો અને તું રોસો હું લેવા ઓ કેરી પડી ઉપર છે એટલે તું આંબાનું ધ્યાન રાખને ભાઈ એના શું તારે મનસુખ કરતા તારા અડધા મારા હા બરોબર હા 7,000 માંથી પૂરા થઈ ગયા પૂરા બેન અડધા અડધા ઓકે હાલ અમે ગાડી લેવા જઈએ ભાવનગર તે દાવા જો ને તો અહીંયા શું છે 1 લાખ વાળી આવે નહીં હે આ પાકીટીમાં આવીને ત્યાં હા સૌજો ઈ નહીં હો ભાઈ અહીં લેતા દો ભાઈ એ અહીંયા મૂકો ભાઈ અમે હું લેવા હસવી પણ તમે બેઠા તો હાંસવા ને રણુદા નથી આંબે એટલે તમને હાંસવા આપ્યું હા બસ પણ અમારે શું કામ હસવું ભાઈ હા એ હસો છું તમે અમારી પાસે લાખ રૂપિયા છે ને ઈ લઈને મેં ગાડી લેવા જાવી સીવી આ વધારાના પડ્યા ને 100,000 ઈ આ મુકતા જાવી સીવી આ તમે હાસવજો મેં આવીને ત્યાં સુધી અમને ગણતા નથી આવડતું પછી 1 લાખ ને 100,000 ને દેવાય જાય એ વાલમભાઈ હું હાસીશ તમ તાર હા મૂકજો હા આવીને ત્યાં સુધી હાલો હાલો આ કોઈ નહીં અડે તમ તાર તું આંબા સામું ધ્યાન રાખ એ ખોલ્યા ખોલ એ ખોલવાનું નથી આપણે હાસવાનું છે હાસવાનું ન હોય ખોલ તમ તારે હું બેઠો નહીં મુંજામાં હે આમાં 100,000 રૂપિયા કીધા કાઢ લેવા છે હવ હા જા ઈ ક્યાં આપણા હગા છે કા વાલમભાઈ ની છે ઓ પૈસા છે છે હશે રે પકડો છૂટા છે આલ્યો બસ એ હજી વધામાં છે હવે નથી જો મનસુ હા. આમ પૈસા ભેગા થાય હા આ મૂકી દઈએ ભાઈ આમ નામ રાખવાનું ને ખબર ન પડવી દઈ હાલો ભાગ પાડ ફટાફટ બાપા શું આમ આટો મારી એ આ વિસુડો બેહી ગયો વિસુડો તો આ વિસુડો બેહી ગયો પણ એમાં થઈ હું ગયો તમે કેમ પાછા આવ્યા બાપામાં કે વિસુડો બેહી ગયો એટલે ગાડી ન લેવાય આજ તો એક કામ કરવી હા. હવે વિસુડો ઉતરે ને 5 દી પછી જઈશું હા તે એમ કરજો કા લે આમ જો આની શાને ખુલ્લી છે હા લઈ ગયા પૈસા આમાંથી લઈ ગયા લ્યો લ્યો 60,000 રૂપિયા હતા તો લઈ ગયા હા પાડતો તો કાંઈ રહેવા દો આ નથી મૂકવું ચા પાકીટ આ મુકાવરાયું 60,000 લઈ ગયા બે 60,000 એ આમાં 60,000 ક્યાં હતા હતા ત્યારે 1 લાખ ને 60,000 હતા અમારી પાસે તે 60,000 માં મૂકીને ગાડી લેવા જતા હતા ત્યાં તો ઝીકી ગયા બે ક્યાં શોખ કર્યો હે એવો શું શોખ કર્યો અને છો એની કાઢા એનું હું નક્કી છે ઠેલો તમારો બતાવ્યો જ નહીં પણ આ શેન ખુલ્લી છે ઈ પણ તમે મામા ભાણિયો ભૂલી જવાય દેતા લે ઓય હા મારો હું દેકારા કરો છો આયા એટલે મેં ભાવનગર ગાડી લેવા જતા હતા ને તે પાકીટ પૈસાનું આ મૂક્યું વધારે પૈસા હતા ને એનું તે ઈ શીખી ગયા બે એ લે એ ખોટું બોલાય રણુ દાદા ઈ હવે 60,000 હતા આમાં 60,000 હો ઓય 60,000 વામાં જો વાલમભાઈ ના હોય ને તો તમારા ખિસ્સામાં જ નીકળે જ તે હો પાછા કાઢો બેના ખિસ્સા હાલો. ખોલો ખિસ્સા ખોલો ક્યાં ખિસ્સા ખોલવા દે હાથી હલતા રહ્યો. આ ખોલો જો હલતા નહીં હલતા નહીં. નહીં હલું નહીં હલું જોઈ એને ખિસ્સા જોઈ હા તો લાવે પૈસા કાઢી હોય આ ક્યાં છે આ તો ઓલા મારા અમારા ઓલા 7,000 તો ઈ છે હા કયા અમારા 7,000 માંથી છે ઈ છે આ ઈ આ 3500 નીકળે એક. આઈ 7,000 હાલ્યો આ બીજા 3500 તો હવે બીજા ક્યાં હાલ જોઈ જોઈ જો ઉભા રહ્યો લાસો રે હંતરીમાં ક્યાં? જો આ કેટલા છે 3 આ તો 3,000 છે એ અલ્યો નીકળે બીજા નીકળે જો બીજા 3 હા પકડો એ કાટ કાટ પણ હવે ક્યાં છે અમારી પાસે જોઈ જો જો એલા જો આમ જો ધણું હા જો હાલ્યો જોઈ જો કાઢ પણ નથી 53,000 રૂપિયા કાઢે જી તો 8,000 ઓય બાબુતા આયા પાછો રોણું લોહો ઊભો હોય ને પાછા તેમ ઘા ન કરતા હો તો ક્યાં પૈસા બીજે અરે પૈસા જે હતા ઈ તો એના ખિસ્સામાંથી કાઢી લીધા છે તો બીજા 54,000 ગયા ક્યાં અરે હોય તો નીકળે ને એના ખિસ્સામાં પણ નથી એના ખિસ્સામાં જે કાંઈ હતું એ કાઢી લીધું આ ઢીંગા આમ જોતો હરખું હવે કાંઈ છે નહીં ને આમાં તો કાંઈ નથી આ છે ઉભા રહેજો નથી લા ભાઈ કાંઈ આઈ લ્યો બીડી બાકસ જ છે બીડી બાકસ જ છે લા ભલા માણા લે બોલ નો નીકળ્યા ક્યાંથી નીકળ્યા અમારા ઓલા 7,000 એ લઈ લો ઓલા 7,000 ના ભાગ પાડાય અમારા 7,000 તો લાવો શાંતિ રાખો એ બધું હમણાં હું રાખું છું હાલો ઓય અને તમે હું અહીં ઊભા છો 60,000 રૂપિયા ઠેલામાં છે ને ખોટા કોકની માથે આરેપ નાખો છો હા એમ હાલો હાલો નાખો ભણા ભા જવાના રડુનો કીજાનો
નકર હમણાં માર છે આપણને. પણ હું મોટા ઉપાડે કથા 100,000 પાકીટમાં નાખ એટલે આપણે 60,000 લઈ લેવી આ ગયા 100,000 હોત એટલે હવે પણ હાલો ને. ઓય, 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 નીકળો, એટલે ઓય! ઈ તો તમે વાલમભાઈ ને બાબુ દાદા ઉપર ખોટા આરોપ નાખીને 7,000 રૂપિયા કઢાવી એકો ના કઈ વાલમભાઈ ને બાબુ દાદા કઈ તમારી માથે ખોટા આરોપ નાખીને 60,000 રૂપિયા નો કઢાવી એકે કેમ તમારા ખિસ્સામાં થોડા 60,000 રૂપિયા હોય ઈ તો આ નીકળ્યા તમારા ખિસ્સામાં 7,000 રૂપિયા બેયના ખિસ્સામાંથી 3500 રૂપિયા અને પછી જે બીજા કાઢ્યા ઈ તમે આ થેલામાંથી 100,000 રૂપિયા જીકી લીધા હતા ઈ 3,000 રૂપિયા નીકળ્યા તે થયા કેટલા મૂળ 13,000 રૂપિયા થયા અને ઈ પાછા તમે વાલમભાઈના ને બાબુ દાદાના બેયના બઠાવી ગયા છો નકર તમારી પાસે કાંઈ નહોતું એ બોલા 7,000 તો લાવો ક્યાં 7,000 એમાંથી કાંઈ નથી દેવાનું હાલ્યો 2,000 રૂપિયા લઈને નીકળો હાલતી ના પકડો લે છે ઈ કે લાવો કે ઓલા 7,000 રૂપિયા જ લાવો ને એકને 100,000 જોતા છે તો આ મારી વાહે હું વધે હાલો 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 બે નીકળો પેલા છે ઈ આ છે ઈ તો પછી મારા નો હોય હું તમારા ગામમાં કમાવા આવ્યો છું ના કઈ ધોઈલા મૂળા ગોળે રખડવા નથી આવ્યો હે ઓ ઝટકો છે ને એમ કે 50 હા તમે ઈ મન નતું હા. ભૂલાઈ ગયું તું કાંઈ જોયું? વાંધો ભૂલ ક્યારની થઈ ગઈ છે પણ કીધું પણ નથી મેં કે પ્રેક્ટિસ કરે ને ક્યાં ક્યાં ભૂલ પડે છે ઈ. એક જ પડી ખાલી એક ઝટકો બીજું હું ભૂલ પડી બસ. મને ખબર જ હતી કે આ છે ને મારીથી ભાગવાનો પ્રયાસ કરે છે આગળ જવાનું કરે છે પ્રયાસ અરે ઓલું જતે કીધું ને પ્રયાગરાજ આવી જાત નથી. ઓલું જતે કીધું ને હા. કે તમે હા તો 1 થી 50 માંથી કયો હાલો 50 50 હા નહીં 50 મેં કહેવાનું હું એમ કરું 1 થી 50 મેં કયો હાલો મેં 50 ટકે તમારે યાર નહીં બોલો હું તમારે યાર નહીં બોલું તો વાત છે ગીત વાત છે હું તમને ન બોલાવું એટલે હા હે મને ખબર હતી કે હું તમને 50 દિવસ તાણ તઈ હા હા તો હું 3 દિવસ તમારે યાર નહીં બોલું હલે નહીં બોલું હું બોલું હું તો તળાઈ ગઈ પ્રેમથી બોલો આમાં કેવું હા અને આજે કાલે મેં બીજું વિચાર્યું હતું હું વિચાર્યું તું આ છે ને તમારે ફરી ગયો બેઠા બેઠા જે કરવાનું હતું એ મેં કીધું ભૂલાઈ ગયું મેં કીધું ના ના ઉભા ઉભા લઈ લેવાનું ઉભા ઉભા પણ આગળ પાછળ થઈ ગયું આગળ મને યાદ આવી ગયું હતું એટલે તમારે બાર ભાટકવું છે 50 દિવસ હું અમને કઈ ન કહું ને એટલે મસ્ત મજાના તૈયાર થઈને આખો દી ગામમાં ફરે કા શું હતું હવે આમાં પહેલો ડાયલોગ ભૂલી તું મને કે લે બીજી વાર તું બોલ એટલે તેને આને એટલે જોયું એટલે કે તું આખું નહીં આપી હવે હા હાલો હાલે હાલે ના ના જોયું મને કે ફરીને પૂછવું સમજ્યો નહોતો એટલે હું ફરીને પૂછું ને એટલે નાકડો વધારવો હતો ના જોયું મને ફોલાવે છે મને કે ફરીને પૂછ એટલે હું ફરીને પૂછું ને મને ફરીને પૂછવું સમજ્યો નથી મને ફરીને પૂછ એટલે હું તમને શું કહું હું કેસ હું તમને કે આક તને પાકું જ નથી આક્શન બોલવાનો એમ હા હા તે આપ 1 થી 5 માં બોલો હાલો એટલે એવા ઝીણા ઝીણા બોલવાના તો